વેલકમ ટુ પીનીસ કિચન। તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે વઘારેલી ખીચડી બનાવીશું। વઘારેલી ખીચડી બનાવવા માટે મેં અહીંયા ખીચડી લઈ લીધી છે। તો સારી રીતે પાણીથી પહેલાં વોશ કરી લેશું। તો આપણી ખીચડી વોશ થઈને રેડી છે। હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી તેને સારી રીતે પલળવા દેશું। વેજીટેબલ ઘરમાં જેટલા અવેલેબલ હોય એ લેવાના છે અને તેને સારી રીતે કટ કરી લેવાના છે। તો આપણા વેજીટેબલ સારી રીતે કટ થઈને રેડી છે। હવે આપણે ખીચડીનો વઘાર કરીશું। કુકરમાં 3 ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, સૂકું લાલ મરચું, તમાલપત્ર, લવિંગ નાખી સારી રીતે વઘાર કરી લેવાનો છે। ત્યારબાદ બધા જ વેજીટેબલ એડ કરવાના છે અને સારી રીતે મિક્સ કરી દેવાના છે। પલાળેલા સિંગદાણા નાખવાના છે અને સારી રીતે મિક્સ કરી દેવાના છે। આપણે જે પલાળેલી ખીચડી રાખી હતી તે નાખી તે સારી રીતે મિક્સ કરી દેવાની છે। 1 ગ્લાસ જેટલું પાણી નાખી સારી રીતે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે ખીચડીમાં મસાલા કરીશું। મસાલા તરીકે સ્વાદ અનુસાર મીઠું નાખીશું, હળદર પાવડર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું, લાલ મરચું પાવડર નાખી સારી રીતે મિક્સ કરી દેશું। અડધા લીંબુનો રસ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। કુકરનું ઢાંકણું બંધ કરી 3 વિસલ સુધી રાખીશું। 3 વિસલ થઈ ગઈ છે। તો હવે આપણે કુકરનું ઢાંકણું ખોલીશું, ઉપરથી લીલા ધાણા નાખી સારી રીતે મિક્સ કરી દેશું। તો તૈયાર છે વઘારેલી વેજીટેબલ ખીચડી। હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરીશું। આજનો વિડીયો કોઈ પકાળોસર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનૂસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને બાય, આવજો, જય શ્રી કૃષ્ણ।